મેંદરડામાં સરદાર વલ્લભભાઈ પટેલ સન્માન યાત્રાનું નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજકીય અને બિન રાજકીય આગેવાનો, ગ્રામજનો અને દરેક સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની સન્માન યાત્રા મેંદરડા નગરમાં સરદાર પટેલની પ્રતિમાએ ફૂલહાર પહેરાવી જય સરદારના નારા સાથે શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી પટેલ સમાજે પૂર્ણ કરવામાં આવી હતી। લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતાના અવિસ્મરણીય યોદ્ધા સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મ જયંતિ પૂર્વે ગોપાલભાઈ વસ્તાપરા ચમારડીવાડા દ્વારા આયોજિત સરદાર સન્માન યાત્રા તારીખ 11 સપ્ટેમ્બર થી 22 સપ્ટેમ્બર દરમિયાન બારડોલીથી 12 દિવસ 1800 કિલોમીટર 355 ગામોમાં ફરીને સોમનાથમાં પૂર્ણ કરવામાં આવશે। ત્યારે સરદાર સાહેબના સિદ્ધાંતો, દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાથી પ્રેરિત આ યાત્રા ધર્મ, જાતિ, વર્ગ, ભાષા અને વિચારધારા સૌને એક સૂત્રમાં બાંધવાનો પાવન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજે મેંદરડામાં સવારે 10 વાગ્યે આ ભવ્ય યાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરેલ હતી। આ યાત્રા દ્વારા સરદારના સપનાને સાકાર કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। એકતા, અખંડતા, ગૌરવ સાથે મેંદરડા તાલુકા સહિત આજુબાજુના તમામ ગામડાના સર્વ સમાજના દેશપ્રેમી લોકો, ગ્રામજનો, રાજકીય બિન રાજકીય આગેવાનો, વિવિધ સંસ્થાઓ, પટેલ સમાજની વિવિધ સમિતિઓ સહિતના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને સન્માન આપવામાં આવેલ હતું। યાત્રા પટેલ સમાજે વિરામ બાદ સોમનાથ ધામ તરફ આગળ પ્રસ્થાન થઈ હતી।